નમસ્કાર, વંદે માતરમ, જય ગંગા મૈયા કી। આજે પરમાત્માની કૃપા હુકમથી આવો જે મહાપર્વ આવ્યો છે, મહાકુંભ, પ્રયાગરાજ ખાતે ત્યાં સ્નાન કરવાનો લાભ મળ્યો। ગંગા સ્નાન કર્યું અને હવે અમે રિટર્ન થાય છીએ મિત્રો સાથે। વિડીયો એટલા માટે બનાવું છું કે અમને ક્યાંય પણ ટ્રાફિક નથી નડ્યો। કાલે સવારે નીકળ્યા હતા 8:45 અને આજે સવારે 8:45 પહોંચી ગયા, માઘ સ્નાન કર્યું અને અત્યારે રિટર્ન પણ થઈ ગયા। તો કોઈ એવું કહેતું હોય કે 12 કિલોમીટરની લાઈન છે કે ટ્રાફિક છે કે એવું કશું નથી। પ્રશાસન બધું મેનેજ કરે છે, એટલું બધું શરૂ જેને કહેવાય કે બેલેન્સ કરે છે, કેટલા લોકો ગયા અને કેટલાને જવા દેવા બધું। અને હવે ટ્રાફિક પણ ઓટોમેટિક ધીમો થઈ ગયો છે, પણ ધીમો એટલે કે જે પહેલાની સાપેક્ષમાં ધીમો, કે જે લાઈનો ન હોય અને છતાં કાર છેક સુધી નથી જતી, એ જેના પાર્કિંગ પોઈન્ટ છે ત્યાં સુધી આપણી કારને લઈ જવા દે। અહીંયાથી આપણે 4 વ્હીલ રિક્ષા અહીંયાની અને બાઇક દ્વારા ગંગા ઘાટે પહોંચવાનું હોય છે। એટલે આરામથી તમને ગાડી સવારી મળી જાય છે, આરામથી ત્યાં નાવમાં બેસી અને સંગમ ઘાટે જવાનું અને એ 20 મિનિટ જવાની, 20 મિનિટ આવવાની, 15-20 મિનિટ માંડ થાય છે। અને સરસ સંગમ ઘાટે પણ સરસ શાંતિથી સ્નાન થઈ જાય। એટલું ભીડ ભાડ અને એટલું બધું છે ખરું, એનો પણ વિડીયો મોકલ્યો। બધી બાજુ એટલા બધા લોકો ચારે બાજુ, પણ જે 12 કલાકની લાઈન ને 12 કિલોમીટરની લાઈનો, આ બધું હવે નથી। એટલે કોઈ પણ આવતા હોય તો બિલકુલ સંકોચ ન રાખતા અને જરૂર પધારજો। એટલી શાંતિથી સરસ રીતે તમે મહાશિવરાત્રી એટલે કે 26 તારીખ સુધી ગંગા સ્નાન કરી શકશો, દર્શન કરી શકશો, પૂજા અર્ચના કરી શકશો। જે કોઈ તમારું તર્પણ કે જે કંઈ તમારું અનુષ્ઠાન હોય એ સરસ રીતે તમે કરી શકશો નિર્વિઘ્ને। હાઈવે પર પણ ક્યાંય ટ્રાફિક નથી। એટલે જે લોકો ટ્રાફિકના ડરથી નહોતા આવતા અને ભીડના પહેલાથી ન્યૂઝ સાંભળી નહોતા આવતા, એ ડર કાઢી નાખે અને બિંદાસ પધારે, પરિવાર સાથે પધારો, મિત્રો સાથે આવો, કોઈ જાતને કાંઈ પ્રોબ્લેમ નથી। અને કોઈ પાણીના સ્ટોક કરવો પડે, છેક ગંગા નદીના ઘાટ સુધી આપણે નાવમાં, હોડીમાં બેસીએ ને ત્યાં સુધી પાણી, નાસ્તો, ફ્રૂટ્સ બધું મળે છે રસ્તામાં। એટલે કોઈ જાતની ક્યાંય કોઈ કમી નથી। ડીઝલ ખાલી નથી થઈ ગયા, પંપે લાઈનો હોય એવું નથી। હવે એ બધું હતું કે એ 2 દિવસ પહેલાની ઘટનાઓ બધી, હવે છેલ્લા 2 દિવસ સ્થિતિ સુધરી ગઈ છે। તો બિંદાસ પધારો। જય ગંગા મૈયા કી, વંદે માતરમ।